વલસાડમાં સુગર ફેક્ટરીમાં ગોળની ટાંકી ફાટી છે। ટાંકી ફાટતા સમગ્ર વિસ્તારમાં ગોળ ફેલાયો છે। ફેક્ટરીની દિવાલ તોડી ગોળ બહાર ખેતરમાં પણ ફેલાયો છે। ખેતરમાં ગોળ ફેલાઈ જતા ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે। વલસાડની સુગર ફેક્ટરીની આ ઘટના છે કે જ્યાં ગોળની ફેક્ટરી ફાટી અને તેના કારણે હાલ તો ગોળ છે તે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો છે। સુરતની ફેક્ટરીની આજુબાજુના વિસ્તારોમાં ગોળ ફેલાઈ ગયો છે અને તેના કારણે ખેડૂતો પણ હાલ ચિંતામાં છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જાવેદ ફોન લાઈન પર। જાવેદ, જાણવા માંગીશું સમગ્ર મામલો શું છે? આજે વલસાડની આ સુગર ફેક્ટરીની ઘટના છે। સુગર ફેક્ટરીની જે ગોળ બનાવતી ટાંકી છે એ ટાંકી મોડી રાત્રે ફાટી હતી, જે ત્યારબાદ તેની અંદર જે ગોળ જે બનાવવામાં આવે છે એ ગોળ સાથેનું જે મટીરિયલ છે એ મટીરિયલ આખું બહાર નીકળી આવ્યું હતું। સુગર ફેક્ટરીના આજુબાજુના વિસ્તારો છે, જે પાછળ રહેણાંક વિસ્તારો છે, ત્યાં આ ગોળનો જે જથ્થો છે જે આખા વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો। જો કે એક નજરે જોતા એવું લાગે છે કે કોઈ કીચડનો મોટો થડ હોય તે રીતે ફેલાયો છે, પરંતુ આ જે ગોળ છે એ ગોળ જે મટીરિયલ સાથે છે એ રીતે ફેલાયો છે, જેને લઈને લોકો ચિંતામાં છે। લોકોના ખેતરોમાં પણ આ ગોળ ફરી વળ્યું છે। હાલ આ ગોળને ત્યાંથી હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે। જી જાવેદ, આભાર।